આજે આપણે એક એવા પુસ્તકની વાત કરીશું જે તમારા અંતરના દ્વાર ખોલી દેશે, જીવનની શાંતિ અને આનંદનો સાચો માર્ગ બતાવશે. કલ્પના કરો કે તમે એક અંધારા ઓરડામાં ઊભા છો અને અચાનક કોઈએ તમારા હાથમાં એક સળગતો દીવો આપી દીધો. હવે તમે તે ઓરડાની દરેક વસ્તુને જોઈ શકો છો જે પહેલા છુપાયેલી હતી તે હવે સ્પષ્ટ દેખાવા લાગી છે. આ કામ સમજણનું છે. તે આપણા જીવનના અંધારા ખૂણાઓને પ્રકાશ આપે છે. તે આપણને વિચારવાની શક્તિ આપે છે કે આપણે શું માની રહ્યા છીએ, કેમ માની રહ્યા છીએ અને શું તે ખરેખર સાચું છે. અવારનવાર આપણે વગર વિચાર્યે વસ્તુઓને સાચું માની લઈએ છીએ. બાળપણથી જે શીખવવામાં આવ્યું છે તેને જ અંતિમ સત્ય માની લઈએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આપણે પોતે પ્રશ્ન પૂછવાનું શરૂ કરીએ, પોતે વિચારીએ અને પરખીએ તો આપણું જીવન કેટલું બદલાઈ શકે છે? ડેવિડ હ્યુમ એવા દાર્શનિક હતા જેમણે આપણને શીખવ્યું કે આપણે કોઈ પણ વસ્તુને આંખો બંધ કરીને ન માનવી જોઈએ. આપણે દરેક વિચાર, દરેક માન્યતા અને દરેક વિશ્વાસને પરખવો જોઈએ. તેમની પુસ્તક એન ઇન્ક્વાયરી કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ આપણને સમજવામાં મદદ કરે છે કે સાચું જ્ઞાન ક્યાંથી આવે છે અને આપણે તેને પોતાના જીવનમાં કેવી રીતે અપનાવવું જોઈએ. જો આપણે હ્યુમની વિચારસરણીને પોતાના જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે પોતાની સમજને તીવ્ર કરી શકીએ છીએ, વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને એક સંતુલિત, તર્કસંગત અને સફળ જીવન જીવી શકીએ છીએ. આજની દુનિયામાં જ્યાં માહિતીનો પ્રવાહ આવી ગયો છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાની મતને સત્ય જીવી રજૂ કરે છે, ત્યાં સૌથી મહત્વની વસ્તુ છે સાચી સમજ અને તર્કશક્તિ. સોશિયલ મીડિયા, ટીવી, અખબાર દરેક જગ્યાએ આપણને રોજ નવી નવી વાતો સાંભળવા મળે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું કે આમાંથી કેટલી વાતો ખરેખર તર્કસંગત છે? આપણે વગર વિચારે અફવાઓ પર વિશ્વાસ કરી લઈએ છીએ, બીજાના કહેવા પ્રમાણે પોતાના વિચારો બનાવી લઈએ છીએ અને અનેકવાર ખોટા નિર્ણયો કરી બેસીએ છીએ. હ્યુમ આપણને શીખવે છે કે આપણે પોતાના જીવનમાં સમજને પ્રાથમિકતા આપવી જોઈએ, દરેક વસ્તુ પર પ્રશ્નો ઉઠાવવો જોઈએ અને ત્યારે જ કોઈ વિચારને અપનાવવો જોઈએ જ્યારે તે તર્ક અને અનુભવના આધારે સાચો સાબિત થાય. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે શું આ ખરેખર સાચું છે, શું તેનો કોઈ પુરાવો છે, તો આપણે પોતાને મૂર્ખતાથી બચાવીએ છીએ અને પોતાના જીવનને વધુ સારું બનાવીએ છીએ. આ કારણ છે કે સમજનું મહત્વ આટલું વધારે છે. જો આપણે હ્યુમની વિચારસરણીને પોતાના જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે પોતાને ભ્રમથી બચાવી શકીએ છીએ અને એક સ્વતંત્ર વિચારસરણી વિકસિત કરી શકીએ છીએ. હ્યુમનું માનવું હતું કે જ્ઞાન અનુભવથી આવે છે, નહીં કે માત્ર પુસ્તકોમાંથી કે બીજાની વાતો માની લેવાથી. વિચારો, જ્યારે તમે સાયકલ ચલાવવાનું શીખો છો તો શું માત્ર પુસ્તક વાંચીને શીખી શકો છો? ના, તમારે પોતે સાયકલ પર બેસીને પડવું પડે છે, ફરી ઉઠવું પડે છે અને અભ્યાસ કરવું પડે છે. આ નિયમ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. જો તમે સફળતા ઈચ્છતા હો તો તમારે પોતાના અનુભવથી શીખવું પડશે, પોતે વસ્તુઓને પરખવી પડશે અને પોતાની ભૂલોથી શીખતા આગળ વધવું પડશે. આ સમજની તાકાત છે. હ્યુમ આપણને આ પણ શીખવે છે કે આપણી ધારણાઓ અને આદતો આપણી વિચારસરણીને પ્રભાવિત કરે છે. અનેકવાર આપણે એવું માની લઈએ છીએ કે જો કંઈક એકવાર થયું તો તે હંમેશા એવું જ રહેશે, પણ આ સાચું નથી. જો તમને પહેલા કોઈ કામમાં અસફળતા મળી હોય તો તેનો અર્થ એ નથી કે તમે ફરી સફળ ન થઈ શકો. આપણે પોતાની વિચારસરણીને આ ભ્રમથી બહાર કાઢવી પડશે કે ભવિષ્ય હંમેશા ભૂતકાળ જેવું જ રહે છે. જીવન બદલાતું રહે છે, પરિસ્થિતિઓ બદલાતી રહે છે અને જો આપણે સમજદારીથી કામ લઈએ તો આપણે પોતાના જીવનને નવી રીતે બનાવી શકીએ છીએ. જ્યારે આપણે સમજી જઈએ છીએ કે આપણે દરેક વસ્તુ પર વિચાર વિમર્શ કરવો જોઈએ, તર્કથી કામ લેવું જોઈએ અને પોતાના અનુભવથી શીખવું જોઈએ, ત્યારે આપણે પોતાના જીવનને વધુ સારું બનાવી શકીએ છીએ. તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે આપણે હ્યુમની આ સમજદારીને પોતાના જીવનમાં કેવી રીતે અમલમાં મૂકીએ? સૌથી પહેલા તો આપણે પ્રશ્ન પૂછવાની આદત પાડવી પડશે. કોઈ પણ વાતને માનતા પહેલા પોતાની જાતને પૂછો, શું આ સાચું છે? શું તેનો કોઈ તર્કસંગત પુરાવો છે? શું હું તેને પોતાના અનુભવથી પરખી શકું છું? જ્યારે આપણે આ આદત પાડીએ છીએ તો આપણે પોતાની આસપાસની દુનિયાને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. બીજું, આપણે પોતાની વિચારસરણીને ખુલ્લી રાખવી પડશે. અવારનવાર આપણે પોતાની જૂની ધારણાઓથી ચોંટી રહીએ છીએ અને નવા વિચારોને અપનાવવામાં ખિચકાઈએ છીએ. પણ જો આપણે નવી વસ્તુઓ શીખવા માંગીએ છીએ તો આપણે જૂના વિચારોને પરખવા પડશે અને જ્યાં જરૂર હોય ત્યાં બદલાવ લાવવો પડશે. આ સમજની તાકાત છે. હ્યુમ આપણને આ પણ શીખવે છે કે આપણી ધારણાઓ અને આદતો આપણી વિચારસરણીને પ્રભાવિત કરે છે. અનેકવાર આપણે એવું માની લઈએ છીએ કે જો કંઈક એકવાર થયું તો તે હંમેશા એવું જ રહેશે, પણ આ સાચું નથી. જો તમને પહેલા કોઈ કામમાં અસફળતા મળી હોય તો તેનો અર્થ એ નથી કે તમે ફરી સફળ ન થઈ શકો. આપણે પોતાની વિચારસરણીને આ ભ્રમથી બહાર કાઢવી પડશે કે ભવિષ્ય હંમેશા ભૂતકાળ જેવું જ રહેશે. જીવન બદલાતું રહે છે, પરિસ્થિતિઓ બદલાતી રહે છે અને જો આપણે સમજદારીથી કામ લઈએ તો આપણે પોતાના જીવનને નવી રીતે બનાવી શકીએ છીએ.
ત્રીજું, આપણે તર્ક અને અનુભવો પર વિશ્વાસ કરવો પડશે, નહીં કે માત્ર પરંપરાઓ કે સુણાવટ વાતો પર. જ્યારે આપણે આ વિચારસરણીને અપનાવીએ છીએ તો આપણે એક વધુ સ્વતંત્ર, બુદ્ધિમાન અને સફળ વ્યક્તિ બની શકીએ છીએ. હ્યુમની સૌથી મોટી શીખ આ છે: સમજ અને તર્ક શક્તિ જ આપણને જીવનમાં સાચી દિશા બતાવી શકે છે. જો આપણે દરેક વસ્તુ પર વિચાર વિમર્શ કરીશું, પોતાના અનુભવોથી શીખીશું અને પોતાને કોઈ પણ ભ્રમમાં પડતા અટકાવીશું, તો આપણે એક સફળ, જાગૃત અને ખુશહાલ જીવન જીવી શકીએ છીએ. તો ચાલો આજથી જ પોતાના અંતરમાં પ્રશ્ન પૂછવાની આદત પાડીએ, સમજદારીથી નિર્ણયો લઈએ અને પોતાના જીવનને એક નવી દિશા આપીએ. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ શાનદાર બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચેપ્ટર 1, ધ લિમિટ્સ ઓફ નોલેજ. કલ્પના કરો કે તમે એક પર્વતની ટોચ પર ઊભા છો અને નીચે દૂર સુધી ફેલાયેલી દુનિયાને જોઈ રહ્યા છો. તમને જેટલું દેખાય છે તમે તેને જ સાચું માનો છો. પણ શું તેનો અર્થ એ છે કે સમગ્ર દુનિયા માત્ર એટલી જ છે જે તમારી આંખો જોઈ રહી છે? બિલકુલ નહીં. આ તો માત્ર એક નાનકડો ભાગ છે. શક્ય છે કે વાદળોની પાછળ કંઈક વધુ છુપાયેલું હોય જેને તમે હજુ જોઈ ન શક્યા હો. આ સ્થિતિ આપણા જ્ઞાનની પણ છે. આપણને જે દેખાય છે, સંભળાય છે કે સમજમાં આવે છે તે માત્ર એક ભાગ છે, સંપૂર્ણ સત્ય નહીં. આપણે આ સ્વીકારવું પડશે કે આપણી માહિતી મર્યાદિત છે અને આપણે બધું જાણતા નથી. આ તે વિનમ્રતા છે જેનાથી સાચી સમજની શરૂઆત થાય છે. આપણે કેવી રીતે જાણીએ છીએ કે આપણે શું જાણીએ છીએ? ડેવિડ હ્યુમે આ પ્રશ્ન પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો. તેમણે કહ્યું કે આપણું સમગ્ર જ્ઞાન બે મુખ્ય સ્ત્રોતોથી આવે છે: અનુભવ અને વિચારો. આ સમજવું ખૂબ જરૂરી છે કે જે વસ્તુઓને આપણે સાચું માનીએ છીએ તે ક્યાંક ને ક્યાંક આપણા અનુભવ કે વિચારો પર જ આધારિત હોય છે. પણ પ્રશ્ન એ ઉઠે છે કે શું આપણું જ્ઞાન ક્યારેય પૂર્ણ થઈ શકે છે? જો આપણે પોતાની આસપાસ જોઈએ તો જાણીશું કે આપણે દરરોજ નવી વસ્તુઓ શીખીએ છીએ, પણ આપણને એ પણ અનુભવ થાય છે કે આપણી માહિતી અધૂરી હોય છે. માની લો કે તમે કોઈ દૂરના દેશ વિશે સાંભળ્યું છે, પણ જ્યાં સુધી તમે ત્યાં પોતે ન જાઓ ત્યાં સુધી તમે માત્ર સુણાવટ વાતો પર વિશ્વાસ કરી રહ્યા હો છો. શું તે પૂર્ણ સત્ય હોય છે? ના. આ કારણ છે કે હ્યુમ આપણને શીખવે છે કે આપણે પોતાના જ્ઞાનને લઈને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ અને એ માનવું જોઈએ કે જે આપણે જાણીએ છીએ તે મર્યાદિત હોઈ શકે છે. હ્યુમે જ્ઞાનને બે ભાગમાં વહેંચ્યું: અનુભવ અને વિચારો. એક, અનુભવ. જ્યારે તમે કોઈ વસ્તુને સીધી રીતે અનુભવો છો તો તે તમારો અનુભવ બને છે. જેમ કે તમે ક્યારેય આગને અડક્યા અને તમને બળતરા થઈ. આ અનુભવ વાસ્તવિક છે કારણ કે તમે તેને સીધો અનુભવ્યો છે. આ ઇમ્પ્રેશન્સ છે, તે વસ્તુઓ જેને આપણે પોતાની ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ. 2, વિચારો. હવે વિચારો કે તમને આગમાં બળવાનો અનુભવ થઈ ચૂક્યો છે અને તમે હવે આગ વિશે વિચારી રહ્યા છો. પણ આ વિચાર વાસ્તવિક આગ નથી, બલકે તમારા મનમાં બનેલી એક છબી છે. હ્યુમે કહ્યું કે આપણા બધા વિચારો કોઈને કોઈ અનુભવ પર જ આધારિત હોય છે. આપણે કોઈ એવી વસ્તુની કલ્પના ન કરી શકીએ જેનો આપણે ક્યારેય અનુભવ ન કર્યો હોય. તેનો અર્થ એ થયો કે આપણું સમગ્ર જ્ઞાન અથવા તો આપણા અનુભવમાંથી આવે છે અથવા તો તે જ અનુભવો પર આધારિત વિચારોમાંથી. જો આપણને કંઈક સીધું જાણીતું ન હોય તો આપણે માત્ર અનુમાન જ કરી શકીએ છીએ. પણ આપણે એ સમજવું પડશે કે અનુમાન ક્યારેય નિશ્ચિત જ્ઞાન નથી હોતું. આપણામાંથી અનેક લોકો એવું માને છે કે જે આપણને શીખવવામાં આવ્યું છે, કે જે આપણે પુસ્તકોમાં વાંચ્યું છે તે જ અંતિમ સત્ય છે. પણ હ્યુમ આપણને વિચારવા મજબૂર કરે છે. શું આપણે દરેક વસ્તુ જાણી શકીએ છીએ? આપણે જેટલું પણ શીખી લઈએ તો પણ આપણે સમગ્ર દુનિયાની માહિતી ના રાખી શકીએ. આ કારણ છે કે સાચી સમજ વિનમ્રતાથી શરૂ થાય છે. જ્યારે આપણે માનીએ છીએ કે આપણી માહિતી મર્યાદિત છે, ત્યારે જ આપણે પોતાને વધુ શીખવા માટે તૈયાર કરીએ છીએ. વિનમ્રતાનો અર્થ એ નથી કે આપણે પોતાના જ્ઞાનને ઓછો આંકીએ, બલકે તેનો અર્થ એ છે કે આપણે હંમેશા એ માનીને ચાલવું જોઈએ કે શીખવાની કોઈ સીમા નથી. મહાન વૈજ્ઞાનિકો અને દાર્શનિકોની સૌથી મોટી તાકાત આ રહી છે કે તેઓ હંમેશા નવા વિચારો માટે ખુલ્લા રહ્યા છે. જો તેમણે એ માની લીધું હોત કે તેઓ બધું જાણે છે તો નવા આવિષ્કારો ક્યારે ન થયા હોત. તેથી આપણે પણ પોતાના જીવનમાં આ વિચારસરણીને અપનાવવી જોઈએ. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે આપણું જ્ઞાન મર્યાદિત છે, ત્યારે જ આપણે પોતાને નવા અનુભવો અને નવા વિચારોને અપનાવવા માટે તૈયાર થઈએ છીએ. આ સમજની સાચી શક્તિ છે. પોતાને હંમેશા શીખવા માટે તૈયાર રાખવું. ચેપ્ટર 2, ધ પાવર ઓફ એક્સપિરિયન્સ. કલ્પના કરો કે કોઈ તમને એક પુસ્તક આપે છે જેમાં તરવાના નિયમો લખેલા છે.
કેવી રીતે હાથ ચલાવવા, ક્યારે શ્વાસ લેવો અને પાણીમાં શરીરને કેવી રીતે સંતુલિત કરવું. હવે વિકારો, શું માત્ર પુસ્તક વાંચીને તમે ઊંડા પાણીમાં કૂદીને તરી શકો છો? ના, તમારે પોતે પાણીમાં ઉતરવું પડશે, ડૂબવાનો અને સંભાળવાનો અનુભવ લેવો પડશે. ત્યારે જ તમે તરવું શીખી શકશો. આ અનુભવની શક્તિ છે. સાચું જ્ઞાન માત્ર વાંચવાથી કે વિચારવાથી નહીં, પણ પોતે કરીને શીખવાથી આવે છે. ડેવિડ હ્યુમનું માનવું હતું કે બધા જ જ્ઞાનનો સ્ત્રોત અનુભવ છે. આપણે કોઈ પણ વસ્તુને ત્યાં સુધી પૂર્ણ રીતે ન સમજી શકીએ જ્યાં સુધી આપણે તેને પોતે અનુભવી ન લઈએ. અનુમાન, કલ્પના કે માત્ર સુણાવટ વાતો પર વિશ્વાસ કરવાથી આપણને અધૂરી માહિતી મળે છે. પણ જ્યારે આપણે વસ્તુઓને પોતે પરખીએ છીએ ત્યારે સાચી સમજ વિકસિત થાય છે. આ વિચાર આજે પણ એટલો જ મહત્વનો છે જેટલો હ્યુમના સમયમાં હતો. હ્યુમે કહ્યું કે આપણું મન કોઈ પણ વસ્તુની કલ્પના કરી શકે છે, પણ જ્યાં સુધી આપણે તેને અનુભવી ન લઈએ ત્યાં સુધી તે કલ્પના માત્ર એક વિચાર જ રહે છે. માની લો કે કોઈએ તમને કહ્યું કે બરફ ખૂબ ઠંડો હોય છે. તમે તે સાંભળીને માની શકો છો, પણ જ્યાં સુધી તમે બરફને પોતાના હાથમાં લઈને તેને ઠંડક અનુભવી ન લો ત્યાં સુધી આ જ્ઞાન અધૂરું રહેશે. આપણી સમગ્ર દુનિયા અનુભવના આધારે કામ કરે છે. વિજ્ઞાન આ જ સિદ્ધાંત પર ટકેલું છે. આપણે કોઈ પણ વસ્તુને ત્યાં સુધી સત્ય ન માનીએ જ્યાં સુધી તે પ્રયોગોને અનુભવોથી સાબિત ન થાય. એ જ રીતે આપણા જીવનના દરેક નિર્ણયમાં પણ અનુભવ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે કોઈ નવી વસ્તુને પોતે કરીને શીખીએ છીએ તો તે આપણા મનમાં ઊંડે સુધી બેસી જાય છે. આ કારણ છે કે શાળાઓમાં માત્ર અભ્યાસથી કામ નથી ચાલતું. પ્રયોગશાળાઓમાં પ્રયોગ કરવા, ભાષાને બોલીને અભ્યાસ કરવો અને વાસ્તવિક જીવનમાં વસ્તુઓને અજમાવવું જરૂરી હોય છે. ઘણા લોકો વગર વિચારે બીજાની વાતો પર વિશ્વાસ કરી લે છે. આપણને બાળપણથી અનેક વાતો શીખવવામાં આવે છે, પણ તેમાંથી કેટલી વાતો સાચી હોય છે એ આપણે પોતે પરખવું જોઈએ. અંધવિશ્વાસની શક્તિ જુઓ. પહેલા લોકો માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. વગર અનુભવ અને પુરાવાને તેમણે તેને સાચું માની લીધું. પણ જ્યારે વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું અને પુરાવા એકઠા કર્યા તો સત્ય સામે આવ્યું કે વાસ્તવમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. કેટલાક લોકો એવું માને છે કે વગર મહેનત કરીએ સફળતા મળી શકે છે. તેઓ વિચારે છે કે માત્ર સારું ભાગ્ય જ બધું નક્કી કરે છે. પણ જો આપણે સફળ લોકોના જીવનને જોઈએ તો જાણીશું કે તેમણે વાસ્તવિક અનુભવોથી શીખ્યું, અસફળતાઓથી ઉઠ્યા અને મહેનત કરીને આગળ વધ્યા. હ્યુમ આપણને શીખવે છે કે આપણે દરેક વસ્તુને તર્ક અને અનુભવના આધારે પરખવી, નહીં કે માત્ર પરંપરાઓ કે બીજાની કહેલી વાતો પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો જોઈએ. જો આપણે શીખવાની આ સાચી પ્રક્રિયાને અપનાવીએ તો આપણને બે વસ્તુઓ કરવી પડશે: અવલોકન અને પ્રયોગ. 1. અવલોકન. જ્યારે આપણે કોઈ વસ્તુને ધ્યાનથી જોઈએ છીએ તો આપણે તેના વિશે ઊંડાણથી સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈ વ્યવસાય કરવા માંગે છે તો તેણે સફળ લોકોના કામ કરવાની રીતને જોવું પડશે, તેમની ભૂલો અને તેમની સફળતા પાછળના કારણોને સમજવું પડશે. જ્યારે આપણે જીવનમાં વસ્તુઓને ધ્યાનથી જોઈએ છીએ તો આપણે બીજાની ભૂલોથી પણ શીખી શકીએ છીએ. 2. પ્રયોગ. માત્ર જોઈને જ નહીં, આપણે પોતે વસ્તુઓને અજમાવવી પણ પડશે. જો તમે ગિટાર વગાડવું શીખવા માંગો છો તો માત્ર વિડીયો જોઈને કંઈ નહીં થાય. તમારે પોતે અભ્યાસ કરવો પડશે. જો કોઈ વૈજ્ઞાનિક નવી દવા બનાવવા માંગે છે તો તે માત્ર અનુમાન નહીં લગાવે, તે પ્રયોગ કરશે, વારંવાર વસ્તુઓને પરખશે અને પરિણામો જોશે. આપણા જીવનમાં પણ આ નિયમ લાગુ પડે છે. જો આપણે કોઈ નવી વસ્તુ શીખવા માંગીએ છીએ, ચાહે તે રમત હોય, કોઈ નવી ભાષા હોય કે જીવનમાં કોઈ નવું કૌશલ્ય હોય, આપણે તેને પોતે અજમાવવું પડશે, ભૂલો કરવી પડશે અને તે ભૂલોથી શીખવું પડશે. જો આપણે હ્યુમની આ શીખને અપનાવીએ કે સાચું જ્ઞાન અનુભવથી આવે છે તો આપણે આપણા જીવનને પૂર્ણ રીતે બદલી શકીએ છીએ. તે માટે આપણને 3 મહત્વના પગલાં લેવા પડશે. 1. સંદેહ કરો. અંધવિશ્વાસને પડકાર આપો. દરેક વાતને વગર વિચારે ન માનો. પૂછો, શું આ ખરેખર સાચું છે? શું તેનો કોઈ પુરાવો છે? જો કોઈ કહે કે અમુક રીત સફળતાની ગેરંટી આપે છે તો પહેલા પોતે તપાસો કે એ ખરેખર તર્કસંગત છે કે નહીં. 2. નવા અનુભવોને અપનાવો. પોતાના આરામ ક્ષેત્રમાંથી બહાર નીકળો અને નવા કૌશલ્યો શીખવાનો પ્રયત્ન કરો. ડરને દૂર કરીને પોતે વસ્તુઓને અજમાવો. ચાહે તે કોઈ નવી ભાષા શીખવી હોય, કોઈ નવો વ્યવસાય શરૂ કરવો હોય કે કોઈ નવું કૌશલ્ય હોય. અવલોકન અને પ્રયોગને પોતાની આદત બનાવો. દુનિયાને ધ્યાનથી જુઓ, લોકોથી શીખો અને તેમની સફળતાથી અસફળતાઓથી પોતાને વધુ સારા બનાવો. દરેક વસ્તુને પોતે પરખો અને અનુભવના આધારે પોતાના નિર્ણયો લો. જ્યારે આપણે અનુભવને પ્રાથમિકતા આપીએ છીએ તો આપણું જીવન એક નવી દિશામાં આગળ વધે છે. અનુભવ આપણને શીખવે છે કે અસફળતાઓ શીખવાનું એક માધ્યમ છે અને દરેક નવી કોશિશ આપણને સફળતાની નજીક લઈ જાય છે. જો આપણે હ્યુમની આ શીખને અપનાવીએ કે જ્ઞાન અનુભવથી આવે છે તો આપણે આપણા જીવનમાં કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ચેપ્ટર 3. હેબિટ ઇન ધ માઇન્ડ.
વિચારો, જ્યારે તમે સવારે ઉઠો છો તો શું તમે વિચારો છો કે સૂર્ય નીકળશે કે નહીં? કદાચ નહીં, કારણ કે તમે જાણો છો કે દરરોજ સૂર્ય નીકળે છે. જ્યારે તમે દરવાજો ખોલો છો તો શું તમને ચિંતા થાય છે કે એ અચાનક અદૃશ્ય થઈ શકે છે? બિલકુલ નહીં, કારણ કે આપણા મનને આદત પડી ગઈ છે કે વસ્તુઓ એ જ રીતે થશે જેમ તે પહેલા થતી આવી છે. આપણે આશા રાખીએ છીએ કે ભવિષ્ય ભૂતકાળ જેવું જ હશે. પણ શું આ હંમેશા સાચું હોય છે? આ પ્રશ્ન ડેવિડ હ્યુમે ઉઠાવ્યો અને કહ્યું કે આપણી મોટાભાગની માન્યતાઓ આદતો પર આધારિત હોય છે, નહીં કે કોઈ નક્કર તર્ક પર. હ્યુમ કહે છે કે આપણા વિચારો અને કાર્યોને આપણી આદતો નિયંત્રિત કરે છે. જે વસ્તુઓને આપણે વારંવાર દોહરાઈએ છીએ તે આપણા મનમાં એવી રીતે બેસી જાય છે કે આપણે તેને સાચું માનવા લાગીએ છીએ. પણ શું થશે જો આપણી આદતો ખોટી હોય? શું થશે જો આપણે એવી ધારણાઓ પર વિશ્વાસ કરી રહ્યા હોઈએ જે આપણને આગળ વધતા અટકાવે છે? સારા સમાચાર એ છે કે આપણે પોતાની આદતોને બદલી શકીએ છીએ અને તેને પોતાના વ્યક્તિગત વિકાસ માટે વાપરી શકીએ છીએ. આ અધ્યાયમાં આપણે સમજીશું કે આદતો કેવી રીતે બને છે, તે આપણી વિચારવાની અને કામ કરવાની રીતને કેવી રીતે પ્રભાવિત કરે છે અને આપણે તેને પોતાના જીવનને વધુ સારો બનાવવા માટે કેવી રીતે વાપરી શકીએ છીએ. આપણું મન એવી રીતે બનેલું છે કે તે પેટર્ન શોધે છે અને વસ્તુઓને સામાન્ય રીતે જોવાની આદત ડાલે છે. જો કોઈ વસ્તુના આપણે અનેકવાર જોઈ કે અનુભવી છે તો આપણને લાગે છે કે તે હંમેશા એવી જ રહેશે. અનુભવથી બનેલી ધારણાઓ. જો દર સવારે સૂર્ય ઉગે છે તો આપણે એ માની લઈએ છીએ કે તે કાલે પણ ઉગશે. જો કોઈ વ્યક્તિ આપણી સાથે હંમેશા સારું વર્તન કરે છે તો આપણને વિશ્વાસ થઈ જાય છે કે તે ભવિષ્યમાં પણ એવું જ કરશે. જો કોઈ વિદ્યાર્થીને ગણિત મુશ્કેલ લાગે છે તો તે એ માની લે છે કે તે તેને ક્યારેય સમજી નહીં શકે, ભલે તે સાચી રીતે અભ્યાસ કરે. સમસ્યા ક્યાં આવે છે? જ્યારે આપણે એ માની લઈએ છીએ કે વસ્તુઓ ક્યારેય બદલાશે નહીં તો આપણે ખોટી ધારણાઓમાં ફસાઈ જઈએ છીએ. આપણે પોતાની જૂની અસફળતાઓને ભવિષ્યની અસફળતાઓ સાથે જોડવા લાગીએ છીએ. આપણે નવી શક્યતાઓને અજમાવવાથી ડરીએ છીએ કારણ કે આપણને લાગે છે કે બધું હંમેશા એવું જ રહેશે. પણ હ્યુમ કહે છે કે આ વિચાર માત્ર એક આદત છે. એ કોઈ સાર્વત્રિક નિયમ નથી કે ભવિષ્ય ભૂતકાળ જેવું જ હશે. જો આપણે આ વિચારને બદલીએ તો આપણે પોતાના જીવનમાં મોટા બદલાવ લાવી શકીએ છીએ. આપણે જે કંઈ વિચારીએ અને કરીએ તે કોઈને કોઈ આદતનું પરિણામ હોય છે. આદતો આપણા વર્તનને એટલી હદે પ્રભાવિત કરી શકે છે કે આપણે વગર વિચારે કોઈ વસ્તુને સાચું માનવા લાગીએ છીએ. આપણા વિશ્વાસોને આદતો કેવી રીતે આકાર આપે છે? જો બાળપણથી આપણને એ કહેવામાં આવ્યું કે આપણે કોઈ વસ્તુમાં સારા નથી તો આપણે તેને સાચું માની લઈએ છીએ, ભલે આપણી પાસે ક્ષમતા હોય. જો આપણે હંમેશા મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાર માની લઈએ છીએ તો આપણને આદત પડી જાય છે કે આપણે સંઘર્ષ કરવાનું છોડી દઈએ છીએ. જો આપણે વારંવાર નકારાત્મક વિચારીએ તો એ આપણી આદત બની જાય છે અને આપણે દરેક વસ્તુમાં ખરાબી જોવા લાગીએ છીએ. આપણા કાર્યોને આદતો કેવી રીતે નિયંત્રિત કરે છે? જો આપણે આળસની આદત ડાલી લીધી તો આપણે હંમેશા ટાળમટોળ કરીશું. જો આપણે મહેનત કરવાની આદત બનાવી લીધી તો કોઈ પડકાર આપણને અટકાવી નહીં શકે. જો આપણે શીખવાની આદત ડાલી લીધી તો આપણે દરેક પરિસ્થિતિમાંથી કંઈક નવું શીખી શકીએ છીએ. તેનો અર્થ એ થયો કે આપણા વિચાર અને કાર્ય આપણે આદતોથી જોડાયેલા હોય છે. સારી આદતો આપણને સફળતા તરફ લઈ જાય છે, જ્યારે ખરાબ આદતો આપણને પાછળ ખેંચે છે. પણ સારા સમાચાર એ છે કે આપણે પોતાની આદતોને બદલી શકીએ છીએ અને તેને પોતાના વિકાસ માટે વાપરી શકીએ છીએ. જો આપણે સાચી આદતો બનાવીએ તો આપણે પોતાના જીવનને પૂર્ણ રીતે બદલી શકીએ છીએ. તે માટે આપણને 3 વસ્તુઓ કરવી પડશે: ખોટી આદતોને ઓળખવી, સાચી આદતોને અપનાવવી અને સતત અભ્યાસ કરવો. ખોટી આદતોને ઓળખો અને તોડો. સૌથી પહેલા આપણે જોવું પડશે કે કઈ આદતો આપણને નુકસાન પહોંચાડે છે. જો આપણને ટાળમટોળ કરવાની આદત છે તો આપણે તેને રોકવી પડશે. જો આપણને પોતાના પર શંકા કરવાની આદત છે તો આપણે તેને પડકાર આપવો પડશે. સકારાત્મક આદતોને અપનાવો. નાના બદલાવ કરો. કોઈ પણ આદત એક દિવસમાં નથી બદલાતી, તેથી આપણે નાના પગલાં લેવા પડશે. આત્મજાગૃત બનો. આપણે પોતાની આદતોને લઈને સતર્ક રહેવું પડશે અને જોવું પડશે કે તે આપણને ક્યાં લઈ જઈ રહી છે. સકારાત્મક વિચાર વિકસિત કરો. દરેક રોજ પોતાને યાદ કરાવો કે આપણે પોતાની આદતોને બદલી શકીએ છીએ. સતત અભ્યાસ કરો. આદતો ત્યારે જ બદલાય છે જ્યારે આપણે તેને વારંવાર દોહરાઈએ છીએ. શરૂઆતમાં મુશ્કેલ લાગી શકે છે, પણ ધીમે ધીમે નવી આદતો આપણા જીવનનો ભાગ બની જશે. ચેપ્ટર 4 ધ મિથ ઓફ સર્ટિનિટી. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે જે કંઈ જાણો છો તે કેટલું સાચું છે? આપણામાંથી મોટાભાગના લોકો એવું માને છે કે આપણી માન્યતાઓ, વિચારો અને જ્ઞાન પૂર્ણ રીતે સાચા છે. પણ જો આપણે ઊંડાણથી વિચારીએ તો આપણને અહેસાસ થશે કે આપણી માહિતી અધૂરી હોઈ શકે છે. ડેવિડ હ્યુમે આપણને શીખવ્યું કે પૂર્ણ નિશ્ચિતતા એક ભ્રમ છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ 100% નિશ્ચિત નથી હોતી. આપણે પોતાના અનુભવો અને સમાજ દ્વારા આપેલી માહિતીના આધારે વસ્તુઓને સાચું માની લઈએ છીએ. પણ ઇતિહાસમાં અનેકવાર એવું થયું જ્યારે લોકોની સૌથી મજબૂત ધારણાઓ ખોટી સાબિત થઈ.
એક સમય હતો જ્યારે દુનિયા એવું માનતી હતી કે પૃથ્વી સપાટ છે, પણ પછી તે ખોટું નીકળ્યું. વૈજ્ઞાનિકો વર્ષો સુધી એવું વિચારતા રહ્યા કે બ્રહ્માંડ સ્થિર છે, પણ હવે આપણે જાણીએ છીએ કે તે સતત ફેલાઈ રહ્યું છે. જો આપણે નિશ્ચિતતાના આ ભ્રમને છોડીએ અને શંકાને એક શક્તિશાળી સાધન તરીકે અપનાવીએ તો આપણે શીખવાની અને સમજવાની એક નવી રાહ પર ચાલી શકીએ છીએ. આ અધ્યાયમાં આપણે જોઈશું કે નિશ્ચિતતા કેમ એક ભ્રમ છે, શંકાને કેવી રીતે એક સકારાત્મક શક્તિ તરીકે અપનાવી શકાય અને બૌદ્ધિક વિનમ્રતા કેવી રીતે વિકસિત કરી શકાય. આપણે અવારનવાર એવું માનીએ છીએ કે જે આપણે શીખ્યા છે, જે આપણને કહેવામાં આવ્યું છે, કે જે આપણે વિચારીએ છીએ તે સાચું છે. પણ હ્યુમ કહે છે કે આપણે જે કંઈ જાણીએ છીએ એ માત્ર અનુભવ અને આદતોનું પરિણામ છે, નહીં કે કોઈ અટલ સત્યનો પુરાવો. એક, આપણું જ્ઞાન અનુભવ પર આધારિત હોય છે, પણ તે પૂર્ણ નથી હોતું. જ્યાં સુધી કોઈ વસ્તુ વારંવાર થતી રહે આપણે તેને નિયમ માની લઈએ છીએ. ઉદાહરણ તરીકે, સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગે છે તો આપણે માની લઈએ છીએ કે તે હંમેશા એવું જ થશે. પણ શું આપણને તેનું કોઈ તર્કસંગત પુરાવો મળ્યો છે કે તે ક્યારે બદલાશે નહીં? 2, ભવિષ્ય હંમેશા ભૂતકાળ જેવું નથી હોતું. જો એક સિક્કો 10 વાર ઉછાળવા પર હેડ આવે તો શું તેનો અર્થ એ છે કે 11મી વાર પણ હેડ જ આવશે? આપણે માત્ર ભૂતકાળના પેટર્નના આધારે ભવિષ્યની આગાહી કરીએ છીએ, પણ એ નિશ્ચિત નથી હોતું. 3, આપણી ઇન્દ્રિયો અને વિચારવાની પ્રક્રિયા પણ મર્યાદિત છે. આપણે જે જોઈએ કે અનુભવીએ છીએ તે હંમેશા સાચું નથી હોતું. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે પાણીમાં ડૂબેલી એક લાકડીને જોઈએ છીએ તો તે વાંકી લાગે છે, જ્યારે વાસ્તવમાં તે સીધી હોય છે. આપણા મનમાં પણ અનેક પ્રકારની પૂર્વધારણાઓ છે જે આપણને ખોટા નિષ્કર્ષ સુધી પહોંચાડી શકે છે. તેનો અર્થ એ થયો કે આપણને જે કંઈ નિશ્ચિત લાગે છે તે વાસ્તવમાં માત્ર સંભાવના છે, નહીં તે કોઈ અટલ સત્ય. જો નિશ્ચિતતા એક ભ્રમ છે તો શું તેનો અર્થ એ છે કે આપણે કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ ન કરવો જોઈએ? ના, તેનો અર્થ માત્ર એ છે કે આપણે હંમેશા વસ્તુઓને પરખવી જોઈએ, પ્રશ્ન પૂછવા જોઈએ અને ખુલ્લા મનથી નવા વિચારોને અપનાવવા જોઈએ. શંકા આપણને ખોટી ધારણાઓથી બચાવે છે. જો વૈજ્ઞાનિકો ક્યારેય પ્રશ્ન ન પૂછતા તો આજે પણ આપણે ખોટી ધારણાઓ પર જીવતા હોત. દરેક મહાન આવિષ્કાર શંકાથી જ શરૂ થયો છે. પહેલાથી મોજૂદ માહિતીને પડકાર આપીને શંકા આપણને વધુ સારી વિચારસરણીમાં મદદ કરે છે. જ્યારે આપણે દરેક વસ્તુ પર પ્રશ્ન ઉઠાવીએ છીએ તો આપણે વધુ સારા નિર્ણયો લઈએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ તમને રોકાણ કરવા કહે અને તમે વગણ પ્રશ્ન કરી પૈસા લગાવી દો તો તમે છેતરાઈ શકો છો. પણ જો તમે ઊંડાણથી વિચારશો અને માહિતી એકઠી કરશો તો તમે સમજદારીથી નિર્ણય લેશો. શંકા આપણને શીખવાનો ને વધવાનો મોકો આપે છે. જો આપણે એ માની લઈએ કે આપણને બધું પહેલાથી જ જાણીતું છે તો આપણે કંઈ નવું નહીં શીખીએ. જ્યારે આપણે એ માનીએ છીએ કે આપણે ખોટા હોઈ શકીએ છીએ ત્યારે આપણે નવા વિચારો માટે ખુલ્લા રહીએ છીએ. હ્યુમ આપણને શીખવે છે કે શંકા નબળાઈ નથી પણ તાકાત છે. બુદ્ધિમાન વ્યક્તિ એ જ હોય છે જે સ્વીકારી શકે કે તેને બધું જાણીતું નથી. આ ગુણ બૌદ્ધિક વિનમ્રતા કહેવાય છે અને એ કોઈ પણ વ્યક્તિને વધુ જ્ઞાની, સમજદાર અને સફળ બનાવી શકે છે. 1, હું ખોટો હોઈ શકું છું. આ વિચારને અપનાવો. જ્યારે તમે કોઈ વસ્તુને સાચું માનો છો તો પોતાની જાતને આ પ્રશ્ન પૂછો: શું આ ખરેખર સાચું છે? શું તેનો કોઈ પુરાવો છે? પોતાની વિચારસરણીને હંમેશા પરખો અને બીજાના મતને પણ સાંભળો. 2, નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહો. ક્યારે એ ન વિચારો કે તમે બધું જાણો છો. નવી માહિતીને અપનાવવા માટે પોતાના મનને ખુલ્લું રાખો. 3, માત્ર વિશ્વાસ ન કરો, પોતે પરખો. ચાહે કોઈ પણ વાત હોય, માત્ર એટલા માટે ન માનો કારણ કે કોઈએ તમને કહ્યું છે. વસ્તુઓને પોતે અનુભવો અને તપાસો. ચેપ્ટર 5, કોઝ એન્ડ ઇફેક્ટ, ધ ઇલ્યુઝન ઓફ પ્રેડિક્ટેબિલિટી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે સવારે અલાર્મ વાગવા પર ઉઠો છો તો શું અલાર્મ તમને ઉઠાડે છે કે તમારી ઊંઘ વહેલી પણ તૂટી જાય છે? જ્યારે વરસાદ પછી માટીમાંથી સુગંધ આવે છે તો શું એ વરસાદના કારણે થાય છે કે કોઈ બીજું કારણ પણ હોય છે? આપણે પોતાના જીવનમાં દરેક વસ્તુને કારણ અને પ્રભાવથી જોડીએ છીએ, પણ ડેવિડ હ્યુમ આપણને શીખવે છે કે એક ભ્રમ પણ હોઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો માને છે કે જો કોઈ ઘટના વારંવાર કોઈ બીજી ઘટના પછી થાય તો પહેલી ઘટના જ બીજીનું કારણ છે. પણ શું એ સાચું છે? જો કોઈ વ્યક્તિ દર વાર સફેદ જૂતા પહેરીને ક્રિકેટ મેચ જુએ અને તેની ટીમ જીતી જાય તો શું સફેદ જૂતા પહેરવું જીતનું કારણ બને છે? ના. હ્યુમ આપણને કહે છે કે સંબંધ હંમેશા કારણ નથી હોતું. આ અધ્યાયમાં આપણે સમજીશું કે આપણી કારણ અને પ્રભાવની રીત કેમ ખોટી હોઈ શકે છે, કેમ આપણે કોઈ પણ વસ્તુને માત્ર બાહ્ય દેખાવના આધારે સાચું ન માની લેવું જોઈએ અને આપણે આ વિચારને પોતાના નિર્ણય લેવામાં
અને સમસ્યા ઉકેલવામાં કેવી રીતે વાપરી શકીએ છીએ. આપણી દુનિયા આ વિચાર પર ચાલે છે કે દરેક ઘટનાનું એક કારણ હોય છે, પણ હ્યુમ કહે છે કે એ પૂર્ણ રીતે સાચું નથી. આપણે માત્ર અનુભવના આધારે વસ્તુઓને જોડીએ છીએ, પણ આપણને એ નિશ્ચિત રીતે જાણીતું નથી કે એક ઘટના વાસ્તવમાં બીજી ઘટનાનું કારણ છે કે નહીં. આપણે માત્ર ઘટનાઓને એક ક્રમમાં થતી જોઈએ છીએ. જો સૂર્ય રોજ સવારે ઉગે છે તો આપણે એ માની લઈએ છીએ કે તે હંમેશા એવું જ થશે, પણ એ જરૂરી નથી કે આપણા અનુભવમાં જે વસ્તુ વારંવાર થઈ છે તે હંમેશા થશે જ. આપણે કારણ અને સંયોગને મેળવી દઈએ છીએ. માની લો કે તમે દર પરીક્ષા પહેલા એક ખાસ પેનથી લખો છો અને સારા માર્ક્સ આવે છે. તેનો અર્થ એ નથી કે પેન તમારી સફળતાનું કારણ છે. વાસ્તવમાં તમારી મહેનત અને અભ્યાસના કારણે સારા માર્ક્સ આવે છે, નહીં કે પેનના કારણે. આપણા મનને પેટર્ન શોધવાની આદત હોય છે. આપણું મન વસ્તુઓને જોડીને જોવાનું પસંદ કરે છે, ભલે તેમાં કોઈ વાસ્તવિક સંબંધ ન હોય. જો કોઈ વ્યક્તિ સવારે છત ઉપર કોબીની બોલ સાંભળ્યા પછી સૂર્ય નીકળતો જુએ તો તે માની શકે છે કે કોબીની બોલથી સૂર્ય નીકળે છે. હ્યુમનું કહેવું છે કે આપણે એ સ્વીકારવું પડશે કે આપણે માત્ર સંભાવનાઓ પર નિર્ભર છીએ, નહીં કે પૂર્ણ નિશ્ચિતતા પર. અવારનવાર આપણે બે વસ્તુઓ વચ્ચે સંબંધ જોઈને એ માની લઈએ છીએ કે એક વસ્તુ બીજીનું કારણ છે, પણ એ જરૂરી નથી કે એ સાચું હોય. સંબંધ જ્યારે બે ઘટનાઓ એક સાથે થાય છે પણ એકબીજાના કારણે નથી થતી. ઉદાહરણ, ગરમીના દિવસોમાં આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે અને ડૂબવાની ઘટનાઓ પણ વધી જાય છે. શું તેનો અર્થ એ છે કે આઈસ્ક્રીમ ખાવાથી લોકો ડૂબવા લાગે છે? ના, વાસ્તવમાં ગરમી આ બંને ઘટનાઓનું કારણ છે. લોકો ગરમીમાં આઈસ્ક્રીમ ખાય છે અને ગરમીમાં વધુ લોકો તરવા જાય છે, જેનાથી ડૂબવાની ઘટનાઓ વધે છે. કારણ, જ્યારે એક ઘટના વાસ્તવમાં બીજી ઘટનાનું કારણ બને છે. ઉદાહરણ, જો કોઈ વ્યક્તિ ઝેર પીએ અને બીમાર પડી જાય તો એ સીધું કારણ છે. હ્યુમ આપણને શીખવે છે કે દર વાર જ્યારે આપણને બે વસ્તુઓ જોડાયેલી દેખાય તો આપણે તેને કારણ અને પ્રભાવ માનતા પહેલા તપાસ કરવી જોઈએ. જો આપણે હ્યુમના આ વિચારને પોતાના જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે વધુ સારી રીતે વિચારી શકીએ છીએ અને સમજદારીથી નિર્ણયો લઈ શકીએ છીએ. 1. પહેલા પુરાવા એકઠા કરો, પછી નિર્ણય લો. કોઈ પણ વસ્તુને માત્ર એટલા માટે ન માનો કારણ કે તે પહેલા પણ થઈ ચૂકી છે. દરેક પરિસ્થિતિનું વૈજ્ઞાનિક અને તાર્કિક વિશ્લેષણ કરો. ઉદાહરણ, જો કોઈ તમને કહે કે સવારે વહેલા ઉઠવાથી સફળતા મળે છે તો તમારે જોવું પડશે કે શું ખરેખર એવો કોઈ સીધો સંબંધ છે કે માત્ર એક સારી આદત છે જે મદદ કરી શકે છે. 2. લાગણીઓની જગ્યાએ તર્કનો ઉપયોગ કરો. અનેકવાર આપણે પોતાની લાગણીઓના કારણે વસ્તુઓને જોડીને જોઈએ છીએ, જ્યારે વાસ્તવમાં તેમાં કોઈ સંબંધ નથી હોતો. ઉદાહરણ, જો કોઈ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ ખરાબ જાય અને તે જ દિવસે વરસાદ પડે તો તે એ વિચારી શકે છે કે વરસાદ તેની દુર્ભાગ્યનું કારણ છે, જ્યારે એ માત્ર એક સંયોગ છે. 3. સમસ્યાઓને ઊંડાણથી તપાસો. જ્યારે પણ કોઈ સમસ્યાનો ઉકેલ કાઢવો હોય તો સૌથી પહેલા તેનું વાસ્તવિક કારણ ઓળખો. કોઈ પણ વસ્તુને માત્ર બાહ્ય લક્ષણોના આધારે ના માનો, પણ તેની ઊંડાઈમાં જાઓ. 4. આત્મવિશ્લેષણ કરો. પોતાના જીવનમાં જુઓ કે તમે કઈ વસ્તુઓને વગર તપાસ કરીએ સાચું માની લીધું છે. શું તે ખરેખર સાચી છે કે માત્ર આદત અને અનુભવના આધારે બનેલી ધારણાઓ છે? ચેપ્ટર 6, મિરેકલ્સ એન્ડ ધ પાવર ઓફ સ્કેપ્ટિસિઝમ. શું તમે ક્યારેય એવા ચમત્કારો વિશે સાંભળ્યું છે જે વૈજ્ઞાનિક તર્કથી પરે લાગે છે? જેમ કે કોઈ પાણી પર ચાલી રહ્યું હોય, કોઈને વગર દવા કોઈ ગંભીર બીમારીથી મુક્તિ મળી ગઈ હોય, કે કોઈ ભવિષ્યમાં થનારી ઘટનાઓની આગાહી કરી રહ્યું હોય. જ્યારે આપણે આ વાતો સાંભળીએ છીએ તો આપણો પહેલો પ્રશ્ન શું હોવો જોઈએ? શું આ ખરેખર થયું કે શું આ થવાની સંભાવના છે? ડેવિડ હ્યુમ આપણને શીખવે છે કે આપણે દરેક અસાધારણ દાવાને વગર પ્રશ્ન કરે ના માનવું જોઈએ. તેમણે કહ્યું, ચમત્કાર પ્રાકૃતિક નિયમોનું ઉલ્લંઘન છે, અને જ્યારે પણ કોઈ આપણને કોઈ ચમત્કારની વાર્તા સંભળાવે તો આપણે એ પૂછવું જોઈએ કે શું તેને માનવાનું કોઈ નક્કર કારણ છે. આ અધ્યાયમાં આપણે સમજીશું કે હ્યુમ ચમત્કારો પર વિશ્વાસ કેમ નહોતા કરતા, કેમ અસાધારણ દાવાઓ માટે અસાધારણ પુરાવાની જરૂર હોય છે, અને કેવી રીતે આલોચનાત્મક વિચારસરણી આપણને રોજિંદા જીવનમાં સાચા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. ડેવિડ હ્યુમે પોતાની પુસ્તક એન એન્ક્વાયરી કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગમાં ચમત્કારો પર વિસ્તારથી ચર્ચા કરી અને તેને નકારી. તેમનું તર્ક હતું કે ચમત્કારો પર વિશ્વાસ કરવાનો કોઈ નક્કર આધાર નથી. 1. પ્રાકૃતિક નિયમ ક્યારે નથી તૂટતા. હ્યુમ કહે છે કે પ્રાકૃતિક નિયમ હંમેશા એક જેવા હોય છે. આગ ગરમ હોય છે, પાણી વહે છે અને વસ્તુઓ ગુરુત્વાકર્ષણના કારણે પડે છે. જો કોઈ કહે કે તેણે કોઈ વ્યક્તિને હવામાં વગર કોઈ સહારાના ઉડતા જોયા તો આપણે વિચારવું જોઈએ કે શું એ ખરેખર શક્ય છે કે માત્ર એક ભ્રમ છે. 2. ચમત્કારોની વાર્તાઓ સંદેહાસ્પદ હોય છે.
ચમત્કારોની વાર્તાઓ અવારનવાર એવા સ્ત્રોતોથી આવે છે જેની વિશ્વસનીયતા સંદિગ્ધ હોય છે. જ્યારે પણ કોઈ ચમત્કાર થાય તો તેને જોનારા ખૂબ ઓછા હોય છે અને તેમની વાતો બીજી ત્રીજી વાર સાંભળતા જ બદલાઈ જાય છે. 3. લોકો ચમત્કારોને સાચા માનવા માંગે છે. માનવીનો સ્વભાવ છે કે તે અસાધારણ વસ્તુઓમાં વિશ્વાસ કરવા માંગે છે, ભલે તેમના માટે કોઈ નક્કર પુરાવો ના હોય. હ્યુમ કહે છે કે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણોથી પણ લોકો ચમત્કારોની વાર્તાઓને સાચી માની લે છે. તેથી જ્યારે પણ કોઈ આપણને કોઈ ચમત્કારની વાર્તા સંભળાવે, આપણે તરત વિશ્વાસ ન કરવો જોઈએ, પણ પહેલા તેની તપાસ કરવી જોઈએ. હ્યુમનું સૌથી પ્રખ્યાત તર્ક એ છે, જો કોઈ અસાધારણ દાવો કરવામાં આવે તો તેને સાબિત કરવા માટે અસાધારણ પુરાવો પણ જોઈએ. નાના દાવાઓ માટે નાના પુરાવા પૂરતા હોય છે. જો કોઈ કહે કે તેણે આજે ચા પી, તો આપણને તેને માનવા માટે વધુ પુરાવાની જરૂર નથી હોતી. એક સામાન્ય ઘટના છે જેને આપણે રોજ થતી જોઈએ છીએ. અસાધારણ દાવાઓ માટે મજબૂત પુરાવા જોઈએ. જો કોઈ કહે કે તેણે ચા વગર કોઈ કપના હવામાં તરતી જોઈ, તો એક અસાધારણ દાવો હશે. આવા દાવાને માનવા માટે માત્ર તેની વાત પૂરતી નથી. આપણને વૈજ્ઞાનિક પરીક્ષણ, ફોટો કે વિડીયો જેવી નક્કર પુષ્ટિ જોઈએ. ઇતિહાસ આપણને શીખવે છે કે ચમત્કારો અવારનવાર ખોટા સાબિત થયા છે. અનેકવાર લોકો લાગણીઓમાં વહીને ચમત્કારોની વાર્તાઓ ફેલાવી દે છે. વૈજ્ઞાનિક પ્રગતિ સાથે પહેલા જે વસ્તુને ચમત્કાર માનવામાં આવતી હતી તે હવે સામાન્ય વૈજ્ઞાનિક ઘટનાઓ માનવામાં આવે છે, જેમ કે સૂર્યગ્રહણ, વીજળી પડવી કે બીમારીઓનો ઇલાજ. તેનો અર્થ એ છે કે જો આપણને કોઈ વસ્તુ પર વિશ્વાસ કરવો હોય તો આપણે પહેલા તેના વિશે પૂર્ણ તપાસ કરવી જોઈએ. જો આપણે હ્યુમના વિચારોને પોતાના જીવનમાં અમલમાં મૂકીએ તો આપણે અનેક છેતરપિંડી અને ખોટી ધારણાઓથી બચી શકીએ છીએ. આલોચનાત્મક વિચારસરણી આપણને દરેક વસ્તુને તર્કના આધારે પરખવામાં અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. અંધવિશ્વાસથી બચો. અનેકવાર લોકો એવું માની લે છે કે કોઈ ખાસ અંગૂઠી પહેરવાથી તેમની કિસ્મત બદલાઈ જશે કે કોઈ ખાસ તારીખે મુસાફરી કરવી અશુભ છે. જો આપણે આ વાતોને તર્કની કસોટી પર કસીએ તો આપણને ખબર પડશે કે તેમાં કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. છેતરપિંડીથી બચાવો. આજના યુગમાં અનેક લોકો નકલી દાવા કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે. ચાહે તે નકલી ડોક્ટર હોય, જાદુગર હોય કે ઓનલાઈન છેતરપિંડી કરનારા લોકો. જો આપણે દરેક દાવાને પરખીએ તો આપણે સરળતાથી આ છેતરપિંડીઓથી બચી શકીએ છીએ. વધુ સારા નિર્ણયો લો. જો આપણને કોઈ ઉત્પાદનું જાહેરાત દેખાડવામાં આવે જેમાં કહેવામાં આવે કે તે 100% અસરકારક છે, તો આપણે પહેલા જોવું જોઈએ કે તેનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો છે કે નહીં. એ જ રીતે જો કોઈ નેતા કે વ્યક્તિ કોઈ મોટો દાવો કરે તો આપણે જોવું જોઈએ કે તેનો આધાર શું છે. ચેપ્ટર 7 માસ્ટરિંગ અનસર્ટનિટી. શું તમે ક્યારે વિચાર્યું છે કે ભવિષ્યને લઈને આપણી કોઈ પણ માહિતી પૂર્ણ રીતે નિશ્ચિત નથી હોતી? જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ, ચાહે તે કારકિર્દી સાથે જોડાયેલો હોય, સંબંધો સાથે કે પૈસા સાથે, આપણે ક્યારેય જાણી ન શકીએ કે તેનું પરિણામ શું હશે. તો પણ મોટાભાગના લોકો પૂર્ણ સુરક્ષાની શોધમાં રહે છે. તેઓ ઈચ્છે છે કે તેમના દરેક નિર્ણયની ગેરંટી હોય, પણ સત્ય એ છે કે જીવનમાં કંઈ પણ નિશ્ચિત નથી. ડેવિડ હ્યુમ આપણને શીખવે છે કે અનિશ્ચિતતાને સ્વીકારવી જ સાચી બુદ્ધિમત્તા છે. જે લોકો દરેક વસ્તુને નિશ્ચિત માનીને ચાલે છે તેઓ ભૂલોથી બચી ન શકે, પણ જે લોકો સંભાવનાઓને સમજીને વિચારે છે અને ગણતરી કરેલા જોખમો લે છે તેઓ વધુ સફળ થાય છે. મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમના નિર્ણયો 100% સાચા સાબિત થાય, પણ એ શક્ય નથી. દરેક વિકલ્પમાં કંઈક ને કંઈક જોખમ હોય છે. હ્યુમનું તર્ક છે કે આપણે પૂર્ણ નિશ્ચિતતાની આશા છોડીને સંભાવનાઓના આધારે વિચારવાની આદત પાડવી જોઈએ. એક સંપૂર્ણ જવાબની શોધ ન કરો, વધુ સારો જવાબ શોધો. અનેકવાર લોકો સાચા સમયની રાહ જોતા રહે છે અને નિર્ણય કાઢતા રહે છે, પણ સાચો સમય ક્યારેય નથી આવતો. કોઈ પણ નિર્ણય પૂર્ણ રીતે સાચો કે ખોટો નથી હોતો. એ માત્ર સંભાવના પર નિર્ભર કરે છે. 2. માહિતી એકઠી કરો, પછી સંભાવનાનું મૂલ્યાંકન કરો. જો તમે કોઈ નવા વ્યવસાયમાં રોકાણ કરવા માંગો છો તો તમારે જોવું પડશે કે સફળતાની કેટલી સંભાવના છે અને જોખમ કેટલું છે. અંધારામાં તીર ચલાવવાની જગ્યાએ તથ્યો અને ડેટાના આધારે નિર્ણય લો. 3. નાના નાના પ્રયોગ કરો. જો તમે કોઈ નવા વિચાર પર કામ કરી રહ્યા છો તો પહેલા તેને નાના સ્તરે અજમાવો. આનાથી તમને મોટા નુકસાન વગર શીખવાનો મોકો મળશે. જો તમે દરેક વસ્તુની ગેરંટી માંગો છો તો તમે ક્યારેય મોટા નિર્ણયો નહીં લઈ શકો. તેથી જોખમને સમજવું અને સાચા સમયે જોખમ લેવું જરૂરી છે. સંભાવનાને સમજો. જો તમે કોઈ વસ્તુની સફળતાની સંભાવનાને ગણિતીય રીતે સમજશો તો તમે વધુ સારા નિર્ણયો લઈ શકશો. ઉદાહરણ: જો તમે કોઈ નોકરી છોડીને વ્યવસાય શરૂ કરવા માંગો છો તો જુઓ કે 10માંથી કેટલા લોકોનો વ્યવસાય સફળ થાય છે. જો 3 લોકો સફળ થાય છે તો તમારી સંભાવના 30% છે. હવે તમારે નક્કી કરવું છે કે તમે આ જોખમ લેવા માંગો છો કે નહીં. જોખમનું મૂલ્યાંકન કરો.
દરેક મોટો નિર્ણય જોખમથી ભરેલો હોય છે, પણ કેટલાક જોખમ બુદ્ધિમત્તાથી લેવામાં આવે છે, જ્યારે કેટલાક મૂર્ખતાપૂર્ણ હોય છે. ઉદાહરણ: બુદ્ધિમત્તાપૂર્ણ જોખમ: પહેલા નાના રોકાણ સાથે વ્યવસાય શરૂ કરવો અને શીખતા આગળ વધવું. મૂર્ખતાપૂર્ણ જોખમ: વગર કોઈ સંશોધન કરે મોટી રકમ લગાવી. ખોટા થવાથી ન ડરો. જો તમે ખોટા સાબિત થવાના ડરથી કોઈ નિર્ણય ન લો તો તમે હંમેશા ત્યાં જ રહી જશો. સફળ લોકો ભૂલો કરવાથી નથી ડરતા, તેઓ ભૂલોથી શીખે છે અને આગળ વધે છે. આપણામાંથી અનેક લોકો એવું વિચારે છે કે જો આપણે દરેક વસ્તુને નિયંત્રણમાં રાખીશું તો આપણે સફળ થઈશું. પણ હકીકત એ છે કે જે લોકો અનિશ્ચિતતાને અપનાવે છે અને તેને પોતાની તાકાત બનાવે છે, તેઓ જ આગળ વધે છે. બદલાવથી ન ડરો, તેને અપનાવો. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જો તમે બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને નહીં ઢાળો તો તમે પાછળ રહી જશો. સફળતા તેમને જ મળે છે જે નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહે છે અને જોખમ લેવાથી નથી ડરતા. નિષ્ફળતાથી ન ડરો, તેમાંથી શીખો. હ્યુમ કહે છે કે સાચી બુદ્ધિમત્તા એ નથી કે તમે ક્યારેય ખોટા ન થાઓ, પણ એ છે કે ભૂલ પછી તમે કેટલી ઝડપથી શીખો છો અને પોતાને સુધારો છો. જે લોકો નિષ્ફળતાથી ડરે છે તેઓ ક્યારેય નવું કરવાની હિંમત જ નથી ભેગી કરી શકતા. દરેક નિર્ણય એક પ્રયોગ છે. જો તમે દરેક નિર્ણયને એક પ્રયોગ તરીકે લેશો તો તમે ખોટા થવાથી નહીં ડરો. સફળતા તેમને જ મળે છે જે નાના નાના પ્રયોગો કરીને આગળ વધે છે અને સતત પોતાને સુધારે છે. ચેપ્ટર 8: ધ આર્ટ ઓફ થિંકિંગ ફોર યોરસેલ્ફ. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે સમાજ, કુટુંબ કે મિત્રોનું દબાણ તમને કોઈ ખાસ રીતે વિચારવા અને નિર્ણયો લેવા મજબૂર કરી રહ્યું છે? શું તમે ક્યારે એવી પરિસ્થિતિ જોઈ છે જ્યાં લોકો વગર પ્રશ્ન કરે કોઈ વિચારને માની લે છે, માત્ર એટલા માટે કારણ કે બધા એ જ કરી રહ્યા છે? જો હા, તો તમારે સમજવું પડશે કે સ્વતંત્ર રીતે વિચારવું જ સાચી બુદ્ધિમત્તાનું ચિહ્ન છે. ડેવિડ હ્યુમ આપણને શીખવે છે કે આપણે પોતે વિચારવું શીખવું જોઈએ, નહીં કે બીજાની ધારણાઓને વગર વિચારે અપનાવવું જોઈએ. જો આપણે માત્ર ટોળાની સાથે ચાલીએ તો આપણે ક્યારેય સત્ય સુધી નહીં પહોંચીએ. આ અધ્યાય આપણને કહેશે કે આપણે બાહ્ય પ્રભાવોથી કેવી રીતે બચી શકીએ, સ્વતંત્ર રીતે વિચારી શકીએ અને તાર્કિક વિચારસરણીને પોતાની તાકાત બનાવી શકીએ. આપણા સમાજમાં અવારનવાર એવું થાય છે કે લોકો વગર તર્ક કરે કોઈ વિચારને માની લે છે, કારણ કે તેઓ પોતાના કુટુંબ, ધર્મ કે સમાજથી શીખેલી વાતોને વગર પ્રશ્ન કરે સાચી માને છે. તેઓ માને છે કે જો બધા એ જ કરી રહ્યા છે તો એ સાચું જ હશે. તેઓ પ્રશ્ન પૂછવાથી ડરે છે કારણ કે તેનાથી તેઓ અલગ દેખાઈ શકે છે. હ્યુમ આપણને કહે છે કે એ માનસિક ગુલામી છે. જો આપણે પોતે ન વિચારીએ તો આપણે માત્ર બીજાના વિચારોનું અંધું અનુકરણ કરી રહ્યા છીએ. ટોળાનો પ્રભાવ આપણને કેવી રીતે નબળા બનાવે છે? એ આપણી પોતાની વિચારવાની ક્ષમતાને ખતમ કરી દે છે. જો તમે દરેક વસ્તુને વગર પ્રશ્ન કરે માનતા રહેશો તો તમારું મન માત્ર બીજાના મતને દોહરાવવા લાગશે. એ આપણને ખોટા નિર્ણયો લેવા મજબૂર કરી દે છે. જ્યારે કોઈ વસ્તુ લોકપ્રિય થઈ જાય તો લોકો તેને સાચી માની લે છે, ભલે તેમાં કોઈ તર્ક ન હોય. એ નવી વિચારસરણી અને શોધને અટકાવે છે. દુનિયા તે જ લોકોના કારણે આગળ વધી છે જેમણે ટોળાની વિરુદ્ધ જઈને વિચાર્યું અને નવા વિચારો આપ્યા. આજના યુગમાં જ્યાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા દરેક વ્યક્તિ પોતાનો મત બીજા પર થોપવાનો પ્રયત્ન કરી રહી છે, સ્વતંત્ર રીતે વિચારવું વધુ જરૂરી થઈ ગયું છે. નકલી સમાચાર અને ખોટી માહિતીથી બચવા માટે ઇન્ટરનેટ પર દરરોજ ખોટા સમાચાર અને અફવાઓ ફેલાવવામાં આવે છે. જો તમે વગર તપાસ કરે તેમાં વિશ્વાસ કરશો તો તમે સરળતાથી ગેરમાર્ગે દોરાઈ શકો છો. માર્કેટિંગ અને જાહેરાતના ઝાંસામાં ન આવવા માટે મોટી કંપનીઓ તમને એ વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરે છે કે જો તમે તેમનું ઉત્પાદન ન ખરીદો તો તમે કંઈક ચૂકી રહ્યા છો. પણ જો તમે તાર્કિક રીતે વિચારશો તો તમે સમજી શકશો કે જરૂરી નથી કે દરેક મોંઘી વસ્તુ વધુ સારી હોય. પોતાના જીવનના મહત્વના નિર્ણયો પોતે લેવા માટે, ચાહે તે કારકિર્દી હોય, સંબંધો હોય કે પૈસા રોકાણ કરવું હોય, જો તમે માત્ર બીજાની સલાહ પર ચાલશો તો શક્ય છે કે એ નિર્ણય તમારા માટે સાચો ન હોય. પોતાની પરિસ્થિતિઓને સમજીને પોતે નિર્ણય લેવો જ સાચી સ્વતંત્રતા છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે આપણે પોતાના મનને આ રીતે કેવી રીતે તાલીમ આપીએ કે આપણે સ્વતંત્ર રીતે વિચારી શકીએ અને કોઈ પણ વસ્તુને વગર તર્ક કરીએ ન માનીએ. પહેલું, પ્રશ્ન પૂછવાની આદત ડાળો. જ્યારે પણ કોઈ તમને કોઈ તથ્ય કહે તો પોતાના મનમાં પૂછો, આ માહિતી ક્યાંથી આવી છે? શું તેનો કોઈ વૈજ્ઞાનિક કે તાર્કિક આધાર છે? શું તેમાં કોઈ પૂર્વગ્રહ છે? કોઈ પણ વિચારને આંખો બંધ કરીને ન માનો. જો કોઈ તમને કહે કે એ સાચું છે કારણ કે પુસ્તકમાં લખેલું છે કે એ સાચું છે કારણ કે આપણા પૂર્વજોએ કહ્યું હતું, તો વગર તપાસ કરે તેને ન માનો. દરેક વસ્તુને તર્ક અને પુરાવાની કસોટી પર પરખો. 3 અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારો. કોઈ પણ વિષય પર માત્ર એક પક્ષ ન સાંભળો. જો તમે કોઈ મુદ્દો સમજવા માંગો છો તો બંને પક્ષોની દલીલો સાંભળો અને પછી પોતે નક્કી કરો કે કરું સાચું છે. 4, વાંચવાની અને શીખવાની આદત ડાળો.
મહાન વિચારકોની પુસ્તકો વાંચો, વિજ્ઞાન, દર્શન અને મનોવિજ્ઞાન વિશે શીખો, જેથી તમે વસ્તુઓને ઊંડાણથી સમજી શકો. 5. પોતાની વિચારસરણીને લખીને સ્પષ્ટ કરો. જ્યારે તમે કોઈ વિષય પર વિચારો તો તેને લખો. આનાથી તમે પોતાના વિચારોને વધુ સ્પષ્ટ કરી શકશો. ચેપ્ટર 9 જીવનની સમજ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી નહીં પણ જીવનના અનુભવોથી પણ આવે છે? આપણામાંથી મોટાભાગના લોકો માત્ર માનેલા સત્યને સ્વીકારીને જીવે છે, પણ ખૂબ ઓછા લોકો હોય છે જે વાસ્તવમાં દુનિયાને સમજવા અને પોતાને વિકસિત કરવા માટે વિચારવાની, પ્રશ્ન ઉઠાવવાની અને શીખવાની આદત ડાલે છે. ડેવિડ હ્યુમનું દર્શન આપણને શીખવે છે કે જો આપણે પોતાના જીવનને ઊંડાણથી સમજવા માંગીએ છીએ તો આપણે શંકા અને સમજદારીનું સંતુલન બનાવવું શીખવું પડશે. હ્યુમ આપણને શીખવે છે કે જે વસ્તુઓ આપણને શીખવવામાં આવી છે તેને આંખો બંધ કરીને ન માનો, પણ દરેક વસ્તુની તપાસ કરો. પણ માત્ર પ્રશ્ન ઉઠાવવું જ પૂરતું નથી, આપણે પોતાના જ્ઞાનને વ્યવહારમાં પણ લાવવું પડશે. 1. દરેક વસ્તુ પર પ્રશ્ન ઉઠાવો, પણ સાચા નિર્ણયો પણ લો. માત્ર શંકા કરવી અને દરેક વસ્તુને ખોટી માની લેવી પણ બુદ્ધિમત્તા નથી. આપણે પોતાની સમજનો ઉપયોગ કરીને નક્કી કરવું પડશે કે ક્યારે શંકા કરવી અને ક્યારે આગળ વધવું. 2. પોતાના અનુભવોથી શીખો. હ્યુમ પ્રમાણે સાચું જ્ઞાન અનુભવથી આવે છે, નહીં કે માત્ર વિચારવાથી કે પુસ્તકો વાંચવાથી. તેનો અર્થ એ છે કે જો તમે કોઈ વસ્તુને સમજવા માંગો છો તો તેને અજમાવો, તે પર પ્રયોગ કરો અને પોતાના અનુભવથી શીખો. 3. ખુલ્લા મનથી વિચારો અને પૂર્વાગ્રહોથી બચો. આપણે એ સમજવું પડશે કે દુનિયા માત્ર કાળી અને સફેદમાં વહેંચાયેલી નથી. દરેક વસ્તુના અનેક પાસા હોય છે. દરેક નવા વિચારને ખુલ્લા મનથી સાંભળો અને તેના તર્કોને પરખો. પછી નક્કી કરો કે તે સાચું છે કે નહીં. અનેકવાર જ્યારે લોકો હ્યુમ જેવી શંકાવાદી વિચારસરણી અપનાવે છે તો તેઓ દરેક વસ્તુ પર એટલા વધુ પ્રશ્નો ઉઠાવવા લાગે છે કે તેઓ કોઈ નિર્ણય જ નથી લઈ શકતા. પણ માત્ર શંકા કરવી જીવનને આગળ નથી વધારતી. આપણે કાર્ય પણ કરવું પડે છે. શંકા અને કર્મનું સાચું સંતુલન કેવી રીતે બનાવવું? દરેક વસ્તુની તપાસ કરો, પણ જ્યારે પૂરતી માહિતી મળી જાય તો નિર્ણય લો. ખોટા થવાથી ન ડરો. જો કોઈ નિર્ણય ખોટો સાબિત થાય તો તેને શીખો અને આગળ વધો. કંઈક નવું અજમાવો, પછી પોતાના અનુભવના આધારે તેને સાચી દિશામાં લઈ જાઓ. એક સારું ઉદાહરણ એ છે કે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો માત્ર સંભાવનાઓ પર વિચારતા ન રહો. પહેલા નાના સ્તરે તેને અજમાવો, અનુભવ લો અને પછી પોતાના નિર્ણયને સાચી દિશામાં લઈ જાઓ. ડેવિડ હ્યુમ આપણને કહે છે કે સમજની યાત્રા ક્યારે સમાપ્ત નથી થતી. જે લોકો શીખવાનું બંધ કરી દે છે તેઓ ધીમે ધીમે જડ વિચારસરણીના શિકાર બની જાય છે. તેથી જો તમે પોતાના જીવનને વધુ સારું બનાવવા માંગો છો તો તમારે હંમેશા જિજ્ઞાસુ રહેવું પડશે. 1. નવી વસ્તુઓ શીખવાની આદત ડાલો. રોજ નવી વસ્તુઓ વાંચો, નવી જગ્યાએ જાઓ, નવા લોકો સાથે મળો. દરરોજ પોતાના જ્ઞાનને થોડું વધારવાનો પ્રયત્ન કરો. 2. પોતાને અપડેટ રાખો. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જો તમે નવી માહિતી અને તકનીકથી પોતાને અપડેટ નહીં રાખો તો તમે પાછળ રહી જશો. શીખવું માત્ર શાળા કે કોલેજ સુધી મર્યાદિત ન હોવું જોઈએ. એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. 3. પોતાના મનને ખુલ્લું રાખો. શક્ય છે કે જે વિચારો તમને બાળપણથી શીખવવામાં આવ્યા છે તે પૂર્ણ રીતે સાચા ન હોય. હંમેશા નવા વિચારોને સાંભળવા અને સમજવા માટે તૈયાર રહો. તો દોસ્તો, આજે આપણે ડેવિડ હ્યુમની પુસ્તક એન ઇન્ક્વાયરી કન્સર્નિંગ હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગની મુખ્ય વાતો પર ચર્ચા કરી. હ્યુમે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણું જ્ઞાન અનુભવ અને ઇન્દ્રિયો પર આધારિત હોય છે અને તર્ક કે કલ્પનાથી પરે કોઈ નિશ્ચિત સત્ય નથી હોતું. હ્યુમનું માનવું હતું કે બધું જ્ઞાન અનુભવ અને વિચારોથી આવે છે. કારણ અને પ્રભાવનો સિદ્ધાંત હંમેશા નિશ્ચિત નથી હોતો. એ માત્ર આપણા અનુભવ પર આધારિત એક આદત હોય છે. ચમત્કારો પર તેમણે પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી નક્કર પુરાવા ન હોય આપણે અસાધારણ દાવાઓને માનવું જોઈએ નહીં. હ્યુમની આ વિચારસરણી આજના વૈજ્ઞાનિક અને તાર્કિક યુગમાં પણ એટલી જ પ્રાસંગિક છે. તેમના વિચારો આપણને શીખવે છે કે આપણે માત્ર વિશ્વાસ કરવાને બદલે પુરાવા અને તર્કના આધારે વિચારીએ. જીવનમાં અનિશ્ચિતતા હંમેશા રહે છે, પણ તેને સ્વીકારીને આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ. હ્યુમનું દર્શન આપણને એક મહત્વનો પાઠ શીખવે છે. શંકા કરવું એ નબળાઈ નથી, પણ તાકાત છે. જો આપણે દરેક વસ્તુને પ્રશ્નની કસોટી પર કસીએ તો આપણે વધુ સમજદાર, સ્વતંત્ર અને સફળ બની શકીએ છીએ. તો આજથી જ આ વિચારોને પોતાના જીવનમાં અમલમાં મૂકો. પ્રશ્ન પૂછો, તપાસ કરો, અનુભવ લો અને પોતાની વિચારસરણીને મજબૂત બનાવો. યાદ રાખો, સાચી બુદ્ધિમત્તા એ નથી કે તમે બધું જાણો છો, પણ એ છે કે તમે એ સ્વીકારી શકો છો કે તમે હજુ ઘણું શીખવાનું બાકી છે. આ પુસ્તકના અંતે હું તમને એક નાનું પડકાર આપું છું. આજથી એક અઠવાડિયા સુધી જ્યારે પણ કોઈ તમને કોઈ વાત કહે, ચાહે તે સમાચાર હોય, કોઈની સલાહ હોય કે કોઈ ધારણા હોય,
તેને વિના પ્રશ્ન કરે ન માનો. પોતાની જાતને પૂછો, શું આનો કોઈ પુરાવો છે? શું આ તર્કસંગત છે? શું હું આને પોતે અજમાવી શકું છું? અને જો તમે આ કરશો તો તમે જોશો કે તમારી વિચારસરણી કેટલી બદલાઈ ગઈ છે. તમે વધુ સ્પષ્ટ, વધુ તાર્કિક અને વધુ આત્મવિશ્વાસુ બની જશો. ડેવિડ હ્યુમના વિચારો માત્ર એક દાર્શનિક પુસ્તકની વાતો નથી, તે જીવન જીવવાની એક નવી રીત છે. એક એવી રીત જે તમને માનસિક ગુલામીથી મુક્ત કરે છે, તમને અંધશ્રદ્ધાથી બચાવે છે અને તમને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે છે. તો આજથી જ શરૂઆત કરો પ્રશ્ન પૂછવાની, વિચારવાની અને પોતાના જીવનને પોતાની રીતે જીવવાની. આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો મેં તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.